હાલો. હાલો, મનસુખભાઈ બોલે રામોદ વાળા. હા, તો ભાઈ એક થોડુંક કામ હતું મારું. બોલો ને. એ છે ને કેવા અમાર જમીન હતી બરોબર 20 વીઘા. કોણ બોલો? આરી ખાણેથી ક્યાં ગામથી? કંચનબેન સીતાપરા. સીતાપરા. શેમાંથી? પટેલ માંથી? ના, અમે કોરી. હા. અમારે પેલા જમીન હતી 20 વીઘા. ક્યાં હવે ગામથી? ગામ કયું છે? આરી ખાણ, લાલપર તાલુકો ને જામનગર જિલ્લો. આરીખાણ. હા, ગામનું ના ગામ કયું કીધું? આરી ખાણા. આરી થાણા કે આરી ખાણા? આરી ખાણા. આરી ખાણા. હા. તમારું નામ શું કીધું? કંચનબેન સીતાપરા. કંચનબેન. આખું નામ? વિરમભાઈ. કંચનબેન વિરમભાઈ સીતાપરા. હા. હા. શું હતું બેન? એ છે ને અમાર જમીન હતી ને એ વેચી એને લગભગ અમાર માથે પોલીસ વાળા લેવો તો માર દેર. હા. અને પછી બાપાની ને બધા ભેગા હે મારા લગ્ન પેલા તો એને લોન ઉપાડી હતી ને ત્યારે એને ભાઈ લોને ના ભરી એ હા. અમે ભરી. હા. પછી એને પરણાઈ હોય મેં તો હા. એનો ખર્ચામાં ક્યાંય અમને પૈસા ના દીધા બરોબર. હમ. અને હવે અત્યારે છે આરીખાણે મેં મકાન મારી માથે બનાવ્યા. હમ. તો એટલે મને એમ કે હું મકાનમાં ભાગ લઉં ત્યાર માથે. હમ. અને એને મને જમીનમાં પૈસા અમે કરજ અમે ભર્યું. તો હમ. હું કઉ છું કે તું લાલપર અમે કરજ ભર્યું ને બધું લોન ને બધી અમે ભરી ને હમ. એમાં તું ભાગ દે અને પછી તમે ફરીમાં ભાગ લેવા આવો બરોબર ને ભાઈ. હમ. તો ઈ માં દીકરો બે એવા વાહે પડ્યા મેં ભાઈ ભાડે મકાન દીધું ને એને જઈને દરવાજા પસાડે ને મકાન ના દરવાજા ઝાપો ને પસાડે ને ઓલાવ ને બોલે. હવે મેં કીધું આનું મારે કરવું હું. હમ. એટલે હું તમારા વિડિયા જોતી હોત મેં કીધું આ ભાઈ ને ફોન કરી જો. પણ એમને આમાં સમાજના 5 આગેવાનો પંચ કે કોક આપડા હોય તો સરપંચ કે કોક 5 માણસોને લઈને પેલા સમાધાન કરવાનું ને એવું કોશિશ કરવાની. અમારા બેના યુટ્યુબ ની અંદર સમાધાનો થતા હોય એટલે આ તમારું મોબાઈલમાં આવે ને એવું કરવાની ક્યાં જરૂર છે? ઓલું તમારે ખોટું આમાં બધું આ તમારે બહાર લેવું ને કાંઈ કારણ વગરનું. પણ તમારી વાત સાચી પણ એ માનવું જોઈએ ને. કોઈ કીધે નથી માનતા, સમાજ કીધે, કોઈ કીધે. ઈ ઓલા લોકો એમ કે તું તારી મોટી માન જઈને કે તારે હું તમારે કરવું ઈ તમે ભાઈઓ તમે સમજી લ્યો. તો એને ઈ શું કે મારે તેમ અમે વાત જ નથી કરવી ભાઈ હું તમારે અમે વાત કરું તો આ વાત થાય ને. હમ. કયો દે હવે મારે તમારે સામું ન બોલવું હોય તમને શું ખબર. હમ. એટલે એ આવા કરે હે એટલે મેં કીધું મનસુખભાઈ ને ફોન કરી જો કે હવે આનું શું કરવું. અને જો કે મારા દેરે મરી ગયો હે ને મારા ઘરવાળો વયા ગયા ને આજે 17-18 વર્ષ થયા. મારે 6 દીકરીઓ ને 1 દીકરો હે. હમ. નથી મારે દીકરાની કમાણી કે નથી મારે કોઈ આવક છે ન્યાય. હમ. આયા 2 ઘરના કામ કરું અને વાતો કઈ ગામડે તો છે નહીં હવે ને ગામડે ભાડું કઈ એવું ખાસ નથી આવતું. અને આને કજિયા ઉપાડ્યા હે. ઠીક. તમારી ઉંમર કેવડી છે માડી? એ 65 વર્ષ. ઠીક. એટલે પાછો મારે અત્યારે શું પ્રોબ્લેમ છે? અત્યારે એને ધરારથી ને એમાં મારા તૈયાર મકાન છે એમાં ભાગ જોઈશી હમ. અને વાડામાં ભાગ જોઈશી. એટલે હું કઉ તું મને કરજ છે ઓલું જે અમે પૈસા ભર્યા હે ને જમીનના હમ. ઈ તમે ન્યા કેટલું ભર્યું હે કોર્ટમાં લાલપર હમ. ઈ મને અડધા અમને આપી દ્યો તો હું તમને આઈકણ જમીનમાં ભાગ દઉં મારા ફરીમાં બરોબર. હમ. તો ઈ કે ઈ કાંઈ અમે દઈ નહીં આ લોકો કે અમે ઈ ના દઈ અને અમારે તમારે અમે વાત જ નથી કરવી એમ કે મને. અને શુક્રવારે જ કે હું રેવા આવું હું કે એટલે હું તાળું દઈ આવી મેં કીધું તાળું તોડજો કીધું હું જઈશ લાલ પર કેસ કરવા. હમ. બરોબર. કાંઈ વાંધો નહીં. તો પણ એમાં એક કામ કરો. નથી અહીંયા આપણે કોઈ ન્યાના તમારા આ ગામ આવડું આ કયું આપણું ગામ કીધું ન્યાના સરપંચ બરપંચ કોઈ નથી? પણ સરપંચ છે મેં 2 ધક્કા ખાઈ લીધા ઈ રાત મોઢે વયા ગયા ઓના હામાં બોલીને. શું થયું? બોલાવે મને ફોન કર્યો ને કે આ અમને હેરાન કરે હે. હમ. તો ઈ રાતોરાત આવતા રહ્યા અહીં જામનગર હું ગઈ ન્યા. હમ. એટલે ભેગા થતા નથી એમ કે અમારે તેના વાત જ નથી કરવી. હમ.
એનો નંબર છે તમારા દેરના? હા ઈ છોકરાના છે. આ તમારા દેર થાય એના નંબર જોઈને, તમારા દેરના. તમારે ઈ તો વયો ગયો ભગવાન આગળ, આ માં દીકરો જ ઉપાડો લઈને ઉઠ્યા ઠીક છે. ઠીક ઠીક, તમારા દેરના દીકરો ની જ. હા તો તમારો દીકરો ક્યાં રહે છે? અમારો દીકરો વિલાસમાં જાય છે, કામ કરે. એમ નહીં, અત્યારે જે મકાનમાં તાળું માર્યું છે ત્યાં કોણ રહે છે તો? ત્યાં કોઈ નહીં, મેં ભાડે દીધું હે. આ તો આને આ બાજતા તા ને ઓલાવને, એટલે મેં ખાલી કરાવીને તાળું દઈ આવી, સમજી ગયા? પણ તો એમાં તમે રેવા વિયા જાઓ. ત્યાં જઈને ખાવું હું ભાઈ ગામડે? તો પછી આ ન્યા દસ નકર તો હું વહી જાઉં. એમ નહીં, તો પછી કોક ને ભાડા વાળાને દઈ દેવાય, એમ નામ રખાય નહીં, નકર તો એમાં ઘરી જા અંદર. અરે ભાડા વાળાને દીધું એને આમાં જઈને બાજે હે. તે ભલે ને બાદ. એમ નહીં, તમે જીરીક બે વેણ કયો ને તો એના નંબર દઈ. હા આપો ને. તો આમ તો તમે જીરીક કહો ને ધમકી મારશો તો સમજી જાય. અમારે કોઈ બેન ધમકી મારી, અમે કોઈ ધમકી ન મારીએ, કે અમારે પ્રેમથી સમજાવવાના હોય. હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. હા છે ને, માજી બિચારા છે ને બંગલાના કામ કરીને એનો જેમ તેમ ગુજારો હલાવે છે, મારા ભેગા જ કામે આવે છે. અમે પોતે દરબાર, રાઠોડ દરબાર જ છીએ. તો આમાં એવું છે કે ઈ બિચારાનો આધાર ખાલી મકાન જ છે. એટલે હવે અહીંયા ભાડે દીધું એટલે એને એમ થાય ને કે બે પૈસા આવે તો મને અહીંયા થોડીક રાહત થઈ જાય. હવે આટલા વર્ષ સુધી એના દેરિયા જેઠિયા કઈ બોલતા નથી, હવે સીધા હક માગે તો આ વિધવા બાઈ બિચારી જાય ક્યાં, કયો એના આધાર એમ દઈ દે. અને આમ બાપા ઈ ગુજરી ગયા છે ને ઈ જે એના જે દેર છે એ ગુજરી ગયા છે, છોકરાઓ હેરાન કરે છે. તમારા જેવા માણસ હું ભાઈ જરા કે ને ઠોપ ઠપલી દે ને નંબર ઉપર કે ભાઈ અમારે નહીં તો એને આ માજીને પોલીસ ફરિયાદ થઈ શકે ને, પોલીસ સ્ટેશનમાં જઈને 112 માં ફોન કરો એટલે પોલીસ આવશે. ઈ આ ભાઈની વાત ઈ સાચી છે. એમાં એવું લાગે ને તો 1000 1500 2000 નો કેમેરો આવે, કેમેરો ત્યાં નાખી દેવાય. હા, એટલે કેમેરો હોય ને તો ત્યાં આવે ને કઈક તાળા તોડે ને એવું થાય તો ઈ સીધું એમાં ડાઉનલોડ થઈ જાય. હા હા, સમજ્યા? તમે ભાઈ કઈ ફોન કરીને કઈ કોઈ મદદરૂપ ન થાય શકો? હા કરું ને, હું તો હમણાં ફોન કરું બેન, મને કે કઈ વાંધો. પણ વાત ઈ છે કે કુટુંબિક મામલો છે. પણ હવે કુટુંબિક મામલામાં શું હોય કે પેલા લોકો કોઈ આગેવાન સરપંચ ઈ કરે તો થાય. હવે અમારે તો હું આ રોજ નું થયું ને બેન, હવે કેટલું કામ અમારા હવે બધા રોજ આ સમાધાન કરી કરીને હવે અમે થાકી ગયા છીએ. કેટલેક નું કરવું ને હવે આવું જ આવે બધું, કેમ કે ગરીબ માણસ પાછળ કોઈ છે નહીં ને આવું જ બધું આવે. શું કરી ગયો? માજીનું નામ ચેતનાબેન, શું કીધું? કંચનબેન નામ છે. હા એક મિનિટ, કંચનબેન. કંચનબેન, એના કરવાના નામ વિરમભાઈ. વિરમભાઈ. જોજો ને ભાઈ, તમારાથી તમને નંબર દઈ અમે, જો કાઈ હેલ્પ કરી શકો તો માજી બેન હમણાં કહી દઉં આકડી. પણ મારું કહેવાનું છે કે ઈ કદાચ ઓલા લોકો નું શું હોય, અત્યારે હવે આની ઉંમર થઈ ગઈ એટલે પછી ઓલા છોકરા અટણ જે જુવાન હોય એનું પાણી બતાવે, એને દાદાગીરી દેખાડે. હા, એટલે એને પછી એને પોલીસ બતાવવી પડે. પોલીસ વગર ન થઈ શકે, કેમ કે હવે આની ઉંમર પ્રમાણે એને કઈક ઠોટબુટ કરે તો સારું ન લાગે ને. અને ખાલી એક નોટિસ જાય તોય ભાઈ લાઈન ઉપર આવી જાય ને. અરે નોટિસ ની ફરિયાદ જ થઈ જાય બેન. જો આમાં નોટિસ બોટિસ નું કઈ ન હોય એવું લાગે ને તો પોલીસ સ્ટેશન માં વી જવાનું. વિરમભાઈ, એની અટક શું છે? તમે જરાક ભાઈ નામના વાળા માણસ રહ્યો ને, જરાક કહી દયો ને કે ભાઈ આમાં પછી કમ્પ્લીટ કરવાની વાત આવી છે. એટલે ના, હું હમણાં કહી દઉં, એની યાર વાત કરું છું. આપડા કંચનબેન વિરમભાઈ ની અટક શું છે? સીતાપરા. હા એક મિનિટ, સીતાપરા. અમુક જગ્યાએ ભાઈ બધી વસ્તુમાં છે ને પૈસા ને એવું બધું જોઈ, પણ ગરીબ માણસ આગળ એ ન હોય ફરિયાદમાં ને એમાં. કઈ વાંધો નહીં. ના ઈ તો અમે અહીંથી તમને લખીને, પણ ઈ તો એવું લાગે 112 માં ફોન કરો એટલે પોલીસ આવે, ત્યાં પૈસા ન જોઈ કાઈ. એ પોલીસ વાળા શું છે ભાઈ, ખટારી આવે સમજાવીને વહી જાય, એથી વધારે કઈ મદદરૂપ નથી થતા ગરીબ માણસોની. વાત સાચી છે, પણ હવે આમાં શું થાય કે હવે કઈ વાંધો નહીં. હવે આ એમના જે એમના દેર નો છોકરો છે એનું નામ શું છે? એનું નામ શું છે ઓલાનું? સંજય નામ છે ભાઈ. સંજયભાઈ. સીતાપરા. સંજયભાઈ, એના બાપુજી નું નામ? લાલજીભાઈ. લાલજી? હા, લાલજીભાઈ. નામય લાલ જ છે. નામય લાલ જ. હવે સંજયભાઈ, લાલજીભાઈ, હાલો હવે થઈ ગયું બેન. એના મને મોબાઈલ નંબર ને એના ફોટા ને માજીનો ફોટો ને આમાં મને મોકલી દો, અને હું હમણાં વાયરલ કરાવું છું, અને હું એમને લાગે ને તો એની હારે વાતે કરી લ્યો. હા ભલે ભલે. હા, એટલે એમાં લાગે તો એવું લાગે તો પોલીસ કેસ થાય એમાં, ને એવું એમ છતાંય નો માને તો પછી કોર્ટ કેસ કરી નાખો.
હા ભલે તમે જો ભાઈ બની શકે તો થોડીક ગરીબ માણસ છે અરે ટ્રાય તો જો કરો. આમાં એવું છે બેન કે કદાચ આ તો ભાઈ આમાં તો એવું છે કે આ લોકોનું શું છે કે હવે અટાણા કુટુંબિક મામલો હોય એમાં ત્યાં સ્થાનિક માણસો હોય ને એને ત્યાં પડીને થોડું પતી જાય, પણ હવે અમારે શું છે કે કાયદાકીય સિવાય અમારી પાસે બીજું કયું કામ કયો. હા એ તો બરોબર છે. હા એટલે અમે બને ત્યાં સુધી એમની હારે વાત કરી લઈશું. મને WhatsApp